સાહેબ કહેવાય ને કે દુનિયામાં હજી માનવતા છે. મારી ગાડીને પંચર પડ્યું હતું એક્સપ્રેસ હાઈવે ઉપર. આ જેક ખોલતા મને ફાવતો નહોતો, કારણ કે નવું આખો જેકની સિસ્ટમ હતી. તો મોરબીના ભાઈ છે. કયું શું નામ તમારું? તમારું નામ? સિદ્ધરાજભાઈ ઉભા રહ્યા અને ઉભા રહી ભરતભાઈ ને સિદ્ધરાજભાઈ ઉભા રહી કાયદેસર ટાયરને પંચર કરી આપ્યું. અને આ વિડીયો મારફતે એટલું કહું છું મિત્રો કે માનવતા છે ને હજી છે અમારા સૌરાષ્ટ્રમાં. જો કે બધે માનવતા તો હોય જ, પણ એક હાથ ઊંચો કર્યો, ઊભા રાખીને આખી ગાડીમાં મને હેલ્પ કરી અને ટાયરે ફિટ કરી દીધું. એમને ખરેખર દિલથી થેન્ક યુ કહું છું. અને ખરેખર આવો કામ કરતા રહેજો. ક્યારેક ક્યારેક કોઈ ફસાણા હોય તો હેરાન થઈ જાય એમ ને. તમે મને નથી ઓળખતા, પણ હું ફેસબુકમાં મારા વિડીયો આવતા હોય અને હું પણ જેટલું બને એટલું મદદ કરતો હોય. પણ આજ મારાથી ન થયું, તમે જે ગાડી ઊભી રાખી એટલે અમારા માટે તો એમ કહે ને કે કદાચ અમે 2 માણા કલાક સુધી મથે ને તોય ન ખુલે, કારણ કે જેકની અંદર જતો જ નહોતો. બરાબર. તો થેન્ક યુ સો મચ. આ વિડીયો મારફત તમને કે મિત્રો આવું માનવતાનું કામ કરવું જોઈએ. હાલો, જય માતાજી. હજી જો આ ટાયર પંચર પડી ગયું હતું અને આ ટાયર જો હજી અહીંયા પડ્યું છે. તો સોનો આરે વાત કરીએ. સોનો તે આ એક હાથ કર્યું ને ઉભી રાખીને ગાડી હમણાં. અને પણ ઉભી રાખીને તો જે આ કરી આપ્યું એ બહુ મોટી વસ્તુ નથી. હે, આપણને કઈ કામ કરવા દીધું. તો આવા માણસોની હાલ પણ એમ કહેવાય ને કે જરૂરિયાત છે. જો એમનું કામ પતી ગયું, 1 રૂપિયો ન લીધો. મેં કીધું કે ભાઈ તમે કોઈ પણ 1 રૂપિયો ન લીધો અને સરસ મજાનું મને હેલ્પ કરી દીધી. અને બસ હું એટલો સંદેશો આપું છું કે ક્યારે પણ કોઈ પણ મુસાફિર આવી રીતના ફસાણા હોય તો એમને હેલ્પ કરવી એ આપણા ધર્મમાં આવે છે. બરાબર ને? તો ચલો મિત્રો, વિડીયો શેર કરજો કે આ વિડીયો છેક સિદ્ધરાજભાઈ સુધી પહોંચે અને ભરતભાઈ સુધી પહોંચે અને આવા બીજા હજારો લોકો સુધી પહોંચે ને જે બધાને મદદ કરે. હવે હું આ જરાક ટાયરને છે ને ઉપર ચડાવી દઉં. હો વાલા, હાલો તારે. જય માતાજી.